શાહ એણે રામકથા લખી તો એનું નામ જ જે મથાળું હોય ને એ જ ઘણી વખત મને તમને બહુ મોટી પ્રેરણા આપે. આનું નામ રામચરિત માનસને બદલે કંઈક બીજું હોત ને તો જામત નહીં. રામચરિત માનસ એહી આ નામ જ. વાલ્મીકી એને રામાયણ નામ આપે એ જે શીર્ષક છે એ મથાળું છે એ બહુ મોટું કામ કરે. એક કાવ્ય, એક લેખ, એક ગ્રંથ, એનું જે શીર્ષક. મેં મારી પ્રસન્નતા વ્યક્ત કરેલી કે ગુણુભાઈ જે રામકથા લખી એનું નામ જ આપ્યું માનવતાનું મહાકાવ્ય. એક સર્વોત્તમ માનવ, મહામાનવ નહીં, પરમ માનવ રામ. રામકથા શું છે? માનવતાનું મહાકાવ્ય, એ રામકથા છે. અને મહાભારતની વાત કરી ગુણુભાઈ, તેણે લખ્યું એ પણ યોગ્ય નામકરણ થયું, માનવ સ્વભાવનું મહાકાવ્ય. એક બાજુ દ્રૌપદીનો સ્વભાવ, એક બાજુ કર્ણનો સ્વભાવ, એક બાજુ દાદા ભીષ્મનો સ્વભાવ, એક બાજુ શિખંડીનો સ્વભાવ, શૈલ્યનો સ્વભાવ, ધર્મનો સ્વભાવ, ભીમ કર્મા વૃકોદરનો સ્વભાવ, ગાંડીવધારી, બધાના સ્વભાવનું જે દર્શન, આ માનવ સ્વભાવનું જે એક દર્શન ભેગું થયું જેનું નામ મહાભારત. એમાં રામચરિત માનસ કોને અપાય? આવા મથાળાવાળો ગ્રંથનો અધિકારી કોણ? તાપસ, સમ, દમ, દયા, નિધાન, પરમારથ પથ પરમ સુજાના. તુલસીદાસજી કહે છે પ્રતિવર્ષ કુંભમાં, પ્રયાગમાં કુંભ મેળો, કલ્પવાસ કરે લોકો. મકર રાશિમાં જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રતિવર્ષ કુંભનો ઉત્સવ થાય. એક વખત મહાકુંભ થયો છે. કેટલાય મહાપુરુષો કુંભમાં આવ્યા છે. કલ્પવાસ કરીને બધાએ વિદાય લીધી. ભરદ્વાજજીને ત્યાં મહામુનિ પરમ વિવેકી યાજ્ઞવલ્ક રોકાયેલા. એ કલ્પવાસ પૂરો થયો ત્યારે યાજ્ઞવલ્કએ વિદાય માંગી. ભરદ્વાજજીએ ચરણ પકડીને કહ્યું, મહારાજ બધા જાય પણ આપ મત નહીં જાઓ. બોલે હું પણ આટલા સમયથી આપને ત્યાં મહેમાન છું, હવે હું પણ જાઉં કે નહીં મહારાજ? મારા મનમાં એક બહુ મોટો સંશય છે, એક સંદેહ છે. આપના હાથમાં વેદોના તત્વો હસ્તામલક છે. બોલે આટલા કુંભ મેળા કર્યા, કેટલા મહાપુરુષો આવતા હશે આપની પાસે, તમે એ સંદેહ કોઈની પાસે રજૂ ન કર્યો? બોલે નહીં મહારાજ, સંદેહને મેં બહુ સાચવ્યો, કારણ કે મને ખબર છે કે સંદેહ જ્યાં ત્યાં વ્યક્ત ન કરાય. જેને તેને પૂછો ને તો ગૂંચવી નાખે વસ્તુ. રાહ જુઓ, કોઈ યોગ્ય બુદ્ધ પુરુષ મળી જાય અને એક જ ધડાકે, એક જ કથાએ સમાધાન. પણ પ્રતીક્ષા. આપની પાસે હું મારો સંદેહ, બીજા તો કદાચ ટીકા પણ કરે કે પ્રયાગમાં રહીને હજી સંદેહ ન ગયો, મારી મજાક પણ કરે. મારા મનમાં એક સંદેહ છે. આપના હાથમાં વેદોના તત્વો ક્રિયાત્મક રૂપે છે. એ સૂત્રો ક્રિયા બની ગઈ છે આપના હાથમાં, પ્રયોગો કર્યા છે તમે. મારે આપને પૂછવું છે, પ્રભુ રામ તત્વ શું છે? 24 કલાક શંકર ભગવાન જેના નામનો જપ કરે છે, ઉપનિષદો જે રામત્વની ચર્ચા કરે છે, બ્રહ્મત્વની, એ રામ શું છે? હા મહારાજ, હું આપને સ્પષ્ટ કરું કે એક રામ દશરથના પુત્ર હતા અને એ 4 ભાઈઓ હતા અને જનકપુરમાં પરણ્યા. પછી રામને વનમાં જવું પડ્યું. સીતાજીને એક અસુર ઉપાડી ગયો અને ભગવાને પછી એની સાથે યુદ્ધ કર્યું અને સીતાને પાછા લાવ્યા અને રામરાજ્યની સ્થાપના. એ રામની કથાની મને પણ ખબર છે. પણ મારા મનમાં સંશય એ છે કે જે રામનું સ્મરણ શિવ કરે, જે રામની ચર્ચા ઉપનિષદો કરે, એ રામ તત્વ આ દશરથ પુત્ર એ જ કે પછી કોઈ બીજો? પ્રભુ સોઈ રામ કી અપર? આ મારા મનમાં દુવિધા છે. યાજ્ઞવલ્ક મહારાજ મુસ્કુરાયા કે આપે બહુ સરસ પ્રશ્ન કર્યો, બહુ સારી જિજ્ઞાસા કરી, પણ મને એમ લાગે છે મહારાજ કે તમે રામના સાચા પ્રેમી છો, તમને રામની ખબર છે, પણ તમને જેના ઉપર આટલો પ્રેમ છે એ તત્વને
તમારે વિસ્તારથી સાંભળવું છે, તમારી શ્રવણ ભૂખ જાગી છે, એટલા માટે તમે મૂઢના જેવો પ્રશ્ન કર્યો છે, જેથી કરીને પ્રશ્નના જવાબમાં હું રામના ગૂઢ રહસ્યો તમારી પાસે ખોલું. સમજી ગયા? આપના જેવો શ્રોતા મળે તો હું જરૂર રામકથા કહીશ. આમ કહીને પ્રયાગની કર્મપીઠ પર બેસી યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કથાનો આરંભ કરે છે. આપ જાણો છો, પહેલું પ્રકરણ યાજ્ઞવલ્કે શરૂ કર્યું શિવચરિત્ર. પૂછ્યું રામચરિત્ર, પણ વક્તાએ પ્રત્યુત્તરમાં શિવચરિત્ર પહેલું હતું. એટલા માટે સેતુ બંધ કરવો હતો. રામ તત્વને અને શિવ તત્વને જોડવું હતું. શિવ તત્વમાં રુચિ ન જાગે અને રામ તત્વ સમજાતું નથી. શ્રી હનુમાનજી મહારાજ શંકરનો અવતાર છે. એટલા માટે આપણે ત્યાં રામ દુવારે તુમ રખવારે હો તન આજ્ઞા બેનું પૈસા રે આ કહેવાય. શિવ હે દ્વાર રામ ગર્ભગૃહનું, રામ તત્વ સુધી પહોંચવા. એટલે શિવ ચરિત્રનો આરંભ કર્યો છે. રામચરિત માનસમાં 5 ચરિત્ર છે, જેને પંચામૃત સંતોએ કહ્યું. એક તો રામચરિત્ર તો છે, અહીંયા શિવચરિત્ર શરૂ કર્યું, એટલે શિવની સાથે ભવાનીનું ચરિત્ર અંદર આવી ગયું. ત્રીજું ભરત ચરિત્ર છે રામચરિત માનસમાં, ચોથું હનુમંત ચરિત્ર છે, અને પાંચમું મારી સમજ પ્રમાણે બાબા ભૂસુંડીનું ચરિત્ર છે. આ 5 ચરિત્ર એ પંચામૃત છે. એની કથાનો આરંભ શરૂ કરે છે યાજ્ઞવલ્ક ભરદ્વાજજીની સામે. આજની કથાનો અહીં વિરામ આપું. આવતીકાલે માનસ શહીદને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરતાં કરતાં આપણે કથાને રામ જન્મની કથા સુધી લઈ જવાની કોશિશ કરીશું. આજની કથાને વિરામ આપું એના પહેલાં 1-2 મિનિટ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram